ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા સુવા ગામે જૂના જમીન વિવાદને લઈને એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો। ગામના જ વતની અમરસંગભાઈ ગુલાબસંગ ગોહિલના પરિવાર પર તેમના જ સંબંધીઓએ ઘાતક હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। બનાવની વિગત મુજબ ગત શુક્રવારે બપોરના સમયે દમયંતીબેન ગોહિલ, પિયુષભાઈ ગોહિલ અને તૃપ્તિબેન ગોહિલે ફરિયાદીના ઘરના ફળિયામાં પડેલા લાકડા ફેંકવાનું શરૂ કર્યું હતું। જ્યારે ફરિયાદીની પત્ની વીણાબેન તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ગાળાગાળી કરી તેમની સાથે ઝપાઝપી કરી અને માથાના વાળ પકડી ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ અમરસંગભાઈ તાત્કાલિક ઘરે પહોંચ્યા। વિવાદે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે અજીતભાઈ ગોહિલ નામનો અન્ય આરોપી પૂરઝડપે ટ્રેક્ટર લઈને ત્યાં ધસી આવ્યો। આરોપીએ રાગ દ્વેષ રાખીને ફળિયામાં પાર્ક કરેલી મોટરસાયકલને ટ્રેક્ટર વડે ઢસડી હતી અને ત્યારબાદ ફરિયાદીની 4 વ્હીલ કાર GJ19BJ 6671ને જોરદાર ટક્કર મારી ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું। આટલેથી ન અટકીને આરોપીઓએ ઘરની બહાર લાગેલા CCTV કેમેરાને પણ પથ્થર મારી તોડી નાખ્યા હતા જેથી પુરાવાનો નાશ થઈ શકે। આ હિંસક હુમલા પાછળ ખેતીની જમીન અને રહેણાંક મકાનનો જૂનો વિવાદ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આ જમીન બાબતે વાગરા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને લેન્ડ ગ્રેબિંગ હેઠળની અરજીનો નિકાલ પણ તેમની તરફેણમાં આવ્યો હોવા છતાં સામા પક્ષના વારસદારો અવારનવાર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે। આરોપીઓએ ફરિયાદીની પુત્રીને પણ મારવા માટે ધસી જઈ ભયનો માહોલ પેદા કર્યો હતો। આ મામલે દહેજ પોલીસે અમરસંગભાઈની ફરિયાદના આધારે 4 નામજોગ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેવી કે 281, 115(2), 352, 351(2), 54, 324(4) અને GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ગ્રામીણ વિસ્તારમાં બનેલી આ હિંસક ઘટનાએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે।